સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાને પીએમ ઈ બસ પ્રોજેક્ટ હેઠળ 250 બસોની ફાળવણી. પ્રથમ તબક્કાની 40 પૈકી 7 અત્યાધુનિક બસોનું શહેરમાં આગમન. વડોદરા શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી પીએમ ઈ બસ સેવા પ્રોજેક્ટ અંતર્ગત બસોની ફાળવણી શરૂ થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકાને વીએમસી આ પ્રોજેક્ટ હેઠળ કુલ 250 ઇલેક્ટ્રિક બસો મેળવવાની છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 40 બસો શહેરના માર્ગો પર દોડાવવાનું આયોજન છે. આ 40 બસોના કોટામાંથી 7 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોની ખેપ વડોદરા આવી પહોંચી છે, જેનાથી શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી ઈ બસો અત્યાધુનિક ટેકનોલોજી અને વિશેષ સુવિધાઓથી સજ્જ છે. પ્રદૂષણ મુક્ત મુસાફરી પૂરી પાડતી આ બસો સિંગલ ચાર્જિંગમાં અંદાજે 380 કિલોમીટર સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે. વિશેષ રૂપે આ બસોને સર્વસમાવેશક બનાવવામાં માટે દિવ્યાંગ મુસાફરોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને તેમાં હાઇડ્રોલિક એક્સેલેટર અને રેમ્પની સુવિધા પણ માનવામાં આવી છે. આ બસોના સંચાલન અને ચાર્જિંગ માટે ગોત્રી વિસ્તારમાં એક અત્યાધુનિક ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે, જે ટૂંક સમયમાં કાર્યરત થશે. જાહેર પરિવહનના નવા યુગમાં પ્રવેશવા માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગોત્રી ઉપરાંત શહેરના ચારેય ઝોનમાં નવા અને આધુનિક બસ ટર્મિનલ ઊભા કરવાની દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જરૂરી આરટીઓ રજિસ્ટ્રેશન અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આગામી થોડા જ દિવસોમાં આ શાનદાર ઈ બસો વડોદરાના માર્ગો પર સત્તાવાર રીતે દોડતી જોવા મળશે, જે શહેરની ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા હળવી કરવામાં મોટો ફાળો આપશે.